हेलो यूट्यूब फैमिली केम छो बधाय मजाમાં ને મજામાં જશો જય શ્રી કૃષ્ણ જય માતાજી તો ફેમિલી આજે અમારે જવાનું છે ભાઈની દુકાને કા શિવાની મામાની દુકાને જવાનું છે આજ મામાની દુકાને જવાનું છે મામાની છે ને અમાર ભાઈને મોટ ભાઈ છે કે ઈ છે ને શોપ કરે છે હાડીઓની એટલે દુકાને જવાનું છે સો ફેમિલી આપણે જવાનું છે ભાઈની દુકાને તમે એના વિડીયોમાં જોયું હશે એને શોપ બનાવી છે હાડીઓની પછી લેડીઝની जीन्स पेंट टॉप बधी तो भाई नी दुकान जोवा जवानी छे हार्दिक ना पप्पा नो फोन आव्यो ने तो मैं कीधुं काई नहीं हालो आपणे जोई आवीए केवी छे दुकान ने मस्त छे बे माळनी दुकान राखी छे हवे काई नहीं कंटिन्यू विडियो में रहेजो तमने जोई होय तो बतावुं एना विडियो में तमे ऑलरेडी जोई ज लीधी छे पण अमे जाई छे का मम्मी हां ते जोई छे दुकान नहीं ते जोई हां हेलो एकला काई नहीं हालो आपणे जाई मामानी दुकाने जवानुं छे हां दीदी बेन तो तैयार થઈ ગયા हां ને હાર્दिक ભાઈ તૈયાર થઈ ગયા છે હેલો જાઈ જોઈ રમે છે શિવાની જવાનું છે ને મામાની દુકાન જોવા જવાની છે મામાએ દુકાન કરી છે કઈ સોસાયટીમાં ખબર છે ભરતનગર સોસાયટીમાં કરી છે કાઈ નહીં હાલો આપણે જાઈ ને હું તમને બતાવું દુકાન એના વિડીયોમાં તો તમે જોઈ જ હશે દુકાન પણ કાઈ નહીં હાલો આપણે બધા શું કરે છે કેવી તૈયારી હાલે છે દુકાને ને આમ તૈયાર કરે છે બધું ગોઠવે છે આમ હાડીઓને બધી ગોઠવવાની હોય કે બે દી પછી ઓપનિંગ છે એટલે હાડીઓને બધી ગોઠવે છે કાંઈ નહીં હાલો ફેમિલી કન્ટિન્યુ વિડીયોમાં રહેજો આપણે જોઈએ હવે અહીંયા કેવી તૈયારી હાલે છે બે દી પછી ઓપનિંગની કાંઈ નહીં હાલો જઈએ હવે હાર્દિકના પપ્પા અહીંયા ગયેલા છે કે એને ફોન કરી અમને લેવા આવે કા હાર્દિક એનો ફોન આગળ આવ્યો તો એ કે તમારી દુકાને આવવું છે તો એ કે તમે રેડી થઈ જાઓ ને પછી એ કે મને ફોન કરજો હું લેવા આવીશ કે તારી દુકાને આવવું છે મેં તો આવવું તો હોય જ ને ભાઈની દુકાન છે અરવિંદભાઈ અને ભદ્રેશભાઈ બે પાર્ટનરમાં કરે છે એ દુકાન કાંઈ નહીં હાલો આપણે દુકાન જોઈ આવીએ એને તો જોઈએ જ છે એ તો 2-3 દિવસના ન્યા જ છે હાડીઓને એવું લેવા જાય ને એવું બધું કામ કરતા હતા તો મેં કીધું કાંઈ નહીં હાલો આપણે જોઈ આવીએ દુકાન આ જો લેવા આવ્યા કા અમને હા ત્યાર થઈ ગયા હા હો કાંઈ આવા દુકાન અમે તૈયાર થઈ ગયા તમે કીધું ને ફોન કરીને કે તમારે આવવું હોય તો દુકાન જોવા તો અમે રેડી થઈ ગયા છે હાર્દિક નીચે વયો ગયો છે ને દીદી બેન વાટ જોવે છે પપ્પા કહીએ તેડી લઈ જો હાલો હાલો તેડી લ્યો જો અત્યાર સુધી દુકાને હતા તો કાંઈ નહીં હાલો ફેમિલી જવાનું છે હવે મામાની ન્યુ દુકાન જોવા કા મામાની દુકાન જોવા જવું ને શિવાની હા હે હાલો હાલો જાય હાલો ટાટા કહી ગયો હા હાલો હાલો ભરતનગર આવી ગયું છે હો તો ફેમિલી ફાઇનલી આપણે આવી ગયા છે ભાઈની દુકાને નવી દુકાન બતાવું હો જવો તમને બતાવું આ જો આવી ગયા છે કા ક્યાં છે હે આમ જો રૂપા અરવિંદ સાડી આવી ગયા છે કા દુકાને હા બે દી ભાઈ ઓપનિંગ છે હા એવડો પેંડા આઈસ્ક્રીમ ખાવાનું છે હા ખાલી એમનો આવ્યો દુકાન આટો મારો આપણે ગોઠવતા હતા હાડી ને એવું બધું એટલે અંદર આપણે કીધું હાલો હવે છે ને તમને અંદર બતાવો હાલો દુકાન હા જો પેલા તમારા ભાઈ નાના ભાઈ મળી ગયા સારું ને હે તમારે કેમ છે અમારે બહુ સારું છે દાદા દિવસે તમને કોને આમંત્રણ આપ્યું આવું તો પડે ને મારા ભાઈની દુકાન છે કેટલા દિવસ થયા તો ભાઈ સાંભળ્યા નહીં પણ ભાઈ એવું નતું ભાઈ છે ને તૈયારી બેનનું કામ હોય બાપા તો આવે અહીંયા કામ હવે હું કેવું કા અરવિંદભાઈ ભાઈ છે ને ભાઈ બહુ વ્યસ્ત હતા કામમાં પડેલા હતા કામમાં કેટલા દિવસ થયા હમણાં રાત દી અમને શું છે ને કાંઈ ખબર નથી એમને કે અમારે બે આવું તમે કામમાં લો અમને આવવાનું નથી મહિને હવે નજીક ઈ હવે વહી આવવાનું તમારે કેમ સારું છે ને તબિયત પાણી આવો કેમ છે અરવિંદભાઈ કાંઈ નહીં હાલો હાર શોપ બનાવી છે મજા આવશે હવે આવશું હા કાંઈ નહીં વિઝિટ કરાવો બધા આપણા સબસ્ક્રાઇબર પર YouTube પર એવું છે કાંઈ નહીં ઉપર બતાવો આપણો શોરૂમ તમારી બેનને છે કેવી તૈયારી હાલે છે તૈયારી આ ખાલી પાણીના વાટે એટલું છે પાણી મોટર ભરી ગઈ ને એટલે આમાં ધોવાનું છે ને એ પાણીના વાટે એટલું છે કાલ કમ્પ્લીટ કરી નાખવાનું છે આ આખી રાત ને કાલ આખો દિવસ કમ્પ્લીટ અને ફ્રોમ દિવસ જે બધા આવે ને રવિવારે આપણું ઓપનિંગ છે 19 તારીખના રવિવારે બૂમ પડાઈ દેવાની છે એટલે અહીંયા તમે બધા ઓપનિંગમાં જે આવે ને
ચાય બધું એકદમ ઓકે થઈ જવું જોઈએ. હા એટલે તો અમે આવ્યા છીએ, બધા આવ્યા એટલે તો અમે બધા આવી આવ્યા કે ભાઈ થોડીક તૈયારી કરાવી એમ ડેકોરેશન. તો ફેમિલી હાલો હવે જવાનું છે ઘરે. હવે ભદ્રેશભાઈ ને ઈ છે ને ઉપર છે, ઈ બધા છે ને બધું ગોઠવે છે. કાંઈ નહીં, હાલો હવે આપણે છે ને જવાનું છે ઘરે. અને હાર્દિકભાઈને છે ને તાવ આવી ગયો છે અચાનક, તો એને એના પપ્પા દવાખાને લઈ જવાના છે ને અમને મેકવા આવે છે. અને અહીંથી દવાખાને જવાનું છે અમને મેકીને ગા. તો હાર્દિકભાઈને અમારે મજા બગડી ગઈ અચાનક. દવાખાને લઈ જવાનું છે. હા તો તમને ઘરે મેકી દે ને ભાઈ, હું દવાખાને લઈ જાઉં. આમ તો બેસી ગયા એક વાયા. કઈ નહીં હાલો, અહીં તો બેઠા. હાર્દિક તાવ આવી ગયો ને? કઈ નહીં હાલો, આપણે તો દવાખાને જવું છે. તો ફેમિલી મારા હાર્દિકભાઈ ને તાવ આવી ગયો, દવાખાને આવી જાય. હાર્દિક તો દવાખાને આવી ગયા છીએ આપણે. હાલો તો અંદર તાવ આવી ગયો, આપણે જવાનું છે અંદર દવાખાને બતાવવા. રાહુ ભૈયા કાના ભાઈને તાવ આવી ગયો, માથું દુખે ને હાથ પગમાં તોડ્યું થાય. કેટલા દિવસથી છે? બહારથી નથી. ખવાનું તો કઈ ઠંડુ ખાંડ વાળો ના, કાલ પીધું હતું લીંબુ શરબત. તડકામાં રખડે કે એવું કાંઈ છે? નહીં. દવા લખી આપણે મેડિકલમાં લેવા જવાની છે. તો ફેમિલી હાર્દિકભાઈ દવાખાને જતા અને દવાખાનેથી ઘેર વહી આવ્યા. હાર્દિકથી હલાતું નહોતું, ભાઈ મેં તેડી લીધું અને ને એને સફરજન ખાવા હતા. પછી એમ પપ્પા દીકરો માર્કેટમાં જાય ને હાટું સફરજન લેવા જોતા ને મમ્મી સફરજન સુધારી દીધું છે ને સફરજન ખાઈ લે ને ભાઈ એને દવા પીવાની છે ને કેટલી આપી છે. ને પછી એને મમ્મી ખીચડી બનાવે ને એ ખાઈને પછી પાછો દવા પી લે. હા એને તાવ હે ને ખબર છે કેનો? આ ઉનાળો ને ગરમી ને એવું છે ને હા, એટલે. ને આમ તો દવા કેટલી આપી ડોક્ટરે જો. એ 2 દિન આપી છે, નો ફરક પડે તો કે બતાવી દે. બોટલ છે ને 4 જાતની ટીકડી છે. દવા હાર્દિકભાઈની દવા ખાઈને હાલો. કાંઈ નહીં તો હાર્દિકને ઓલી ખીચડી બનાવી દે. હા ખીચડી ખાઈ લે, સફરજન ખાઈ લે પછી ખાઈ દેવ. કાંઈ એટલે હાર્દિકભાઈ હાટો અમે ખીચડી મેકી દીધી છે ને હાર્દિકભાઈ જો અમારે હોઈ ગયા છે, બહુ તાવ ભરાઈ ગયો છે. એ માથે મીઠાને પોતા મેકવા ભાઈ, હે મીઠાને પોતા મેકવા. કાંઈ નહીં હાલો આપણે હો એકદમ. દીદી બેને અમારે હોઈ ગયા છે, થાકી ગયા હતા દુકાનમાં ગયા કે એટલે કાંઈ નહીં, 2 ભારો હુતાશે જો. તો જો હાર્દિકની ખીચડી મેકી દીધી ને આ બટાટા સુધારે. બટાટા ને હું દાણા ફોલું છું. 16 બટાટાનું શાક બનાવવાનું છે. કા હા કયા જમવા કયા દે? ભાખરી, એક સુલે શાક, એક સુલે રોટલી. મેં એને કીધું બહારથી લઈ આવો, ના પાડે છે. બહારથી તો મેં કીધું ફટકો થાય. આગળ થઈ જાય, વાર નહીં લાગે. કાંઈ નહીં હાલ. આ જો અમારી દવા છે ને હાર્દિકને પાવાની છે ને કા. હા જો બોટલ છે, હા આ મોટી મોટી ટીકડી છે હાર્દિકને. હા આ છે ને આ છે, એટલી ટીકડી એક હારે પીવાની છે અટાણે. હા. પછી આ એક ટાઈમ છે. એમ બધા માથું દુખે છે, માથું દુખે ને આગળ જો મારા દીકરા નામ જો, દબી દો, માથું આગળ માથું દબી દો હો ને. આગળ છે ને આ કપડાં કઢાઈ નાખ્યું, મસ્ત મસ્ત હળવા કપડાં પહેરાવી દઉં હો. કઈ નહીં હાલો પેલા દવા પી લો, સારું થઈ જાય. સવાર થાય ને તો સારું થઈ જાય. બહુ એમ નહીં, પાણી પી લે. મોકળા નહીં કરવાનું બસ. થોડુંક હા. થોડુંક હવે ટીકડી પી લે. કઈ નહીં ફેમિલી, ફૂટાડી દો. એને છે ને આપણે માથું ને એવું સીધું છે. જો ફેમિલી હાર્દિકભાઈ જો અમારે દવા પી લીધી ને હુઈ ગયા છે, 2 ભારો હુઈ ગયા છે. વાગી ગયા છે 11:30. બોલો તે હું માઇન ઉકલી, કેમ કે કચરા પોતું વાસણ બધું કર્યું ને તો છે ને 11:30 ઉપર થઈ ગયું ને. આ કાંઈ નહીં હાલો હુઈ જાય કા હમણાં હાર્દિકનો તાવ આવે છે. એટલે. પણ આ ઘડી પગ દબાઈ દો. હા પગ દબાઈ ગયો અને છે ને જોઈ છે ને તાવ ઉતરો. જોવો તો તમે કેમ લાગે, દવા પીધી બહુ આગળ ભર્યો છે. ભર્યો છે તો કાંઈ નહીં, મીઠાને પોતા મેકીએ ખડી મેકવાનું. તો તાવ ઉતરી જાય. સમજાણું મીઠાથી છે ને આમ ઉતરી જાય. કાંઈ નહીં હાલો